અમરેલી જિલ્લાના છેવાડાના બિસ્માર રોડ રસ્તાઓને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ સાથે રોડ રસ્તાના નવીનીકરણ મુદ્દે આગળ આવી છે ને હાથમાં પ્લેકાર્ડ રાખીને રોડ પર બેસીને નવતર વિરોધ શરૂ કર્યો છે। અમરેલી જિલ્લાના વડિયાથી બાટવા દેવળી થઈને રાજકોટ જવાના મુખ્ય સ્ટેટ હાઈવે છેલ્લા ઘણા ટાઈમથી અતિ બિસ્માર હોય ને વાહન ચાલકોને પારાવાર પરેશાની હોવાથી આજે વડિયા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નવતર પ્રકારે વિરોધ કરવામાં આવ્યો હતો ને હાથમાં પ્લેકાર્ડ સાથે જાહેર માર્ગ બનાવવા માટે કોંગ્રેસ પ્રજાની વહારે આવી છે। વડિયાના ત્રસ્ત લોકો, ભાજપના નેતાઓ મસ્ત અને ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર સાથે પ્લેકાર્ડ દર્શાવીને કોંગી કાર્યકર્તાઓએ રોડ રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો। જ્યારે અતિ બિસ્માર માર્ગથી વાહન ચાલકો પરેશાન હોય ને કોંગી કાર્યકર્તાઓએ વાહન ચાલકોને રોડ રસ્તાની વ્યથાઓ જાણી હતી ને આજથી વડિયા કોંગ્રેસ દ્વારા બાટવા દેવળી ગામે રોડ રસ્તાઓ બનાવવા રસ્તાઓ પર ઉતરી આવી છે ને ભાજપ સરકાર સામે કોંગી કાર્યકર્તાઓએ પ્રહારો કર્યા હતા। खोटा वायदा बंद करो, खोटा वायदा बंद करो, खोटा वायदा बंद करो, खोटा वायदा बंद करो। हाय रे भाजप हाय, ये रोड बनाओ, रोड बनाओ, खोटा वायदा बंद करो, रोड बनाओ, रोड बनाओ, खोटा वायदा बंद करो, बंद करो, खोटा वायदा बंद करो, बंद करो। हाय रे भाजप हाय हाय, हाय रे भाजप हाय हाय। તમારું નામ ને ઓલો બોલજો ને પછી હવે એક મિનિટ ચાલે નજીક રાખો। કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કઈક રોડ ઉપર કાર્યક્રમ યોજ્યો છે, શું છે વિગત, આખી વિગતથી જણાવો। અમારા આજે હું રવજીભાઈ પાનસુરિયા, કુકાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ। આજે 2-2.5 વર્ષથી આ રોડ માટે અનેક ફરિયાદો કરવામાં આવી। ધારાસભ્યો અને આ વિસ્તારના દંડક એવા કૌશિકભાઈ વાયદા આપ્યા કે દિવાળી નોરતામાં થઈ જાય, દિવાળીએ થઈ જાય, દેવ દિવાળી પછી થાય, કોઈને પડી નથી કે આ રોડ કરવાની, હવને ફોટા પાડી અને પોતાની જાહેરાત કરવામાં જ રસ હોય। એવડો મોટો ભ્રષ્ટાચાર વધી ગયો, રોડ બન્યો હોય અને હજી તો એનું ઉદ્ઘાટન ન થઈ ગયા, રોડ પડી જાય, પુલ પડી જાય અને પત્રકારો પણ એની વિશે કાંઈ જો ફરિયાદ કરે તો એને પણ ધમકીઓ આપવામાં આવે, નોટિસો આપવામાં આવે અને આ રાજમાં કોઈ કાબુ રહ્યું નથી। અધિકારી રાજ થઈ ગયું છે, કોઈનું કોઈ